હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં બનતા વાલના શાકની રેસીપી। અને આ શાક હમણાંના સમયમાં તો જાણે વિસરાતું જ જાય છે। તો ચાલો લગ્ન પ્રસંગમાં પૂરીની સાથે ખાવાની મજા પડે એવું વાલનું શાક કેવી રીતે બનાવવાનું છે તે જોઈ લઈએ। તો અહીંયા જે દેશી વાલ આવે છે તે મેં લઈ લીધા છે। તો વાલના શાકની જ્યારે મેં શોર્ટ્સ રેસીપી શેર કરી હતી તો ઘણા બધા કન્ફ્યુઝ થયા હતા અને કહેતા હતા કે આ ચોળા છે, વાલ નથી। તો આ વાલ જ છે। અમારી બાજુ આ રીતે નાના વાલ મળે છે। જે પાપડી આવે છે એને સુકાવીને બનાવવામાં આવે છે અને આને અમે દેશી વાલ કહીએ છીએ। અને આ વાલનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સારો આવે છે। તો આ વાલને આપણે સારી રીતે ધોઈને 6 થી 8 કલાક અથવા તો આખી રાત માટે પલાળી દઈશું। તો અહીંયા મેં 1 વાટકી જેટલા વાલને રાત્રે પલાળી દીધા હતા, જે સરસ આ રીતે ફૂલીને ડબલ થઈ ગયા છે। તો આનું પાણી નિતારી એકવાર સારી રીતે ધોઈ કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈશું અને આ વાલને આમાં એડ કરી સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચપટી જેટલો જ બેકિંગ સોડા એડ કરીશું અને આને સારી રીતે હલાવીને મિક્સ કરી ઢાંકણ ઢાંકી 6 સીટી આવે ત્યાં સુધી આપણે વાલને બાફી લઈશું। ચાલો પ્રેશર રિલીઝ થાય એટલે આપણે વાલને ચેક કરી લઈએ। તો જો વાલ આપણા સરસ કૂક થઈ ગયા છે અને એક વાલને આપણે ઉઠાવીને ચેક કરીશું તો વાલ આ રીતે સરસ મેશ થાય એ રીતે વાલને આપણે બાફવાના છે। ચાલો વાલ તો આપણા બફાઈ ગયા છે। હવે આનો આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ, જેનાથી આ શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો એક બાઉલમાં આપણે 2 ચમચી બેસન લઈ લઈશું। તો બેસન નાખવાથી શાકમાં રસો ખૂબ જ સરસ બનશે। હવે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લઈશું, જેનાથી કલર ખૂબ સારો આવશે અને 1/2 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને આ મસાલાના ભાગનું હળદર અને મીઠું એડ કરીશું, કારણ કે વાલ બાફવામાં પણ આપણે હળદર અને મીઠું એડ કર્યું હતું। તો ચાલો આ મસાલાને આપણે પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું। તો જુઓ વાલ માટેનો સરસ મજાનો મસાલો આપણો રેડી થઈ ગયો છે। તો અત્યારે આને આપણે એક સાઈડ પર મૂકીશું અને એક કઢાઈમાં આપણે 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તો લગ્ન પ્રસંગમાં જ્યારે વાલ બને છે તો તેમાં તેલ આગળ પડતું જ હોય છે, પણ જો તમે ચાહો તો આમાં તેલ ઓછું કરી શકો છો। તેલ સરસ ગરમ થાય એટલે આમાં આપણે રાઈ, જીરું અને અજમો નાખીશું, જે આપણે અડધી ચમચી આમાં એડ કરી છે। તો સરસ આ બધું કકડી જાય ત્યારબાદ આમાં આપણે 1 ચમચી લસણની પેસ્ટ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને આ મસાલાને આપણે ધીમી આંચ પર સારી રીતે સાંતળી લઈશું અને મસાલો આપણો બળવો ના જોઈએ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો જો 1 થી 2 મિનિટમાં આપણો મસાલો સરસ સંતળાઈ જાય ત્યારબાદ આમાં આપણે જે ડ્રાય મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું અને ગેસની ફ્લેમને આપણે બિલકુલ સ્લો જ રાખવાની છે, જેથી આપણા ડ્રાય મસાલા પણ બળે નહીં અને સ્લો ફ્લેમ પર જ આ મસાલાને આપણે સારી રીતે સાંતળી લઈશું। તો 1 થી 2 મિનિટ માટે આને આપણે સારી રીતે હલાવતા રહીશું, જેથી મસાલો આપણો સરસ શેકાઈ જાય અને બેસન શેકાવાની પણ આમાંથી સરસ ખુશ્બુ આવવા લાગશે। તો જુઓ કશ્મીરી લાલ મરચાંને લીધે આમાં ખૂબ જ સારો કલર આવે છે। તો મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે અને બેસન પણ ફૂલવા લાગ્યું છે। તો હવે આમાં આપણે પાણીની સાથે જે વાલ બાફ્યા હતા તે નાખી દઈશું અને ગેસની ફ્લેમને હાઈ કરી પહેલાં તો સારી રીતે આને આપણે હલાવીને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આમાં એક ઉભરો આવવા દઈશું અને એક આ રીતે ઉભરો આવી જાય ત્યારબાદ મીઠાશ માટે આપણે ગોળ અને ખટાશ માટે આપણે આમલીનો પલ્પ નાખીશું। તો ખટાશ મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો અને લગ્ન પ્રસંગમાં જ્યારે વાલ બને ત્યારે આ રીતે આમાં ગોળ જ નાખવામાં આવે છે, પણ જો તમે ચાહો તો આમાં ખાંડ પણ નાખી શકો છો। તો સારી રીતે હલાવીને આને મિક્સ કરી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે આને આપણે થવા દઈશું। તો જો 8 થી 10 મિનિટ પછી આ રીતે સરસ ઉપર તેલ આવી જશે। વચ્ચે વચ્ચે આને 1 થી 2 વખત મેં હલાવી પણ લીધું હતું, કારણ કે જે આમાં બેસન નાખ્યું છે તે નીચેથી ચોંટી ના જાય। તો સરસ મજાના ખાટા મીઠા લગ્ન પ્રસંગમાં બને એવા વાલનું શાક આપણું તૈયાર થઈ ગયું છે અને અત્યારે તમને આમાં રસો પાતળો લાગશે, પણ જેમ જેમ શાક ઠંડુ થશે એમ રસો આપણો જાડો થતો જશે। તો ચાલો ગરમા ગરમ વાલના શાકને આપણે સર્વ કરી લઈએ, જે પૂરીની સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે। તો તમે પણ આ રીતે વાલનું શાક જરૂરથી બનાવજો અને જો રેસીપી ગમી હોય, પસંદ આવી હોય અને મારા પેજ પર જો તમે નવા હોય તો મારા પેજને તમે જરૂરથી ફોલો કરી લેજો, જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહે। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે, ત્યાં સુધી આવજો।